દાળ ચોખામાંથી આથો લાવવાની ઝંઝટ વગર, સોડા વગર, ઈનો વગર એકદમ ક્રિસ્પી ઢોસા પેપર સાથે મૈસૂર ચટણી અને મૈસૂર ભાજી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું માત્ર 1 કલાકમાં ઢોસા બેટર પલાળી અને ઢોસા તૈયાર કરીશું. સાથે સુરતની સ્પેશિયલ ડીશ તૈયાર કરીશું. એમાં મૈસૂર ચટણી અને મૈસૂર ભાજી બનાવીશું, જેનાથી તમારો જમવાનો સ્વાદ 100 ગણો વધી જશે. અને ઘણી વખત આપણે ઢોસા બેટર પલાળવાનો ટાઈમ નથી હોતો. માત્ર 1 કલાક જો તમારી પાસે હોય ને તો તમે એમાંથી ક્રિસ્પી દાળ ચોખાના ઢોસા તૈયાર કરી શકશો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે આપણે ઢોસાનું બેટર બનાવવા માટે 2 વાટકી ચોખા, તો મેં અહીંયા વાટકીના માપથી લીધા છે, તમે કપના માપથી પણ લઈ શકો. અને 1 વાટકી અડદની દાળ, સાથે 2 ટેબલસ્પૂન ચણાની દાળ લેશું. સારી રીતે મિક્સ કરીશું. જે અડદની દાળ લીધી છે ને એમાં થોડા ફોતરાનો ભાગ છે, એટલે આપણે એને પલાળીશું તો નીકળી જશે. હવે સરસ રીતે આપણે 3 થી 4 પાણીથી દાળ ચોખાને ધોઈ લેવાના, એટલે જે પણ કચરો હશે ને તે બધો સાફ થઈ જશે. અને દાળ ચોખામાં જે પાણી એડ કરીને એકદમ પાણી અને વ્હાઈટ જેવું પાણી રહેશે. તો બધું જ હું ધોઈ લઈશ. અને દાળ ચોખા ધોવાઈ ગયા. હવે આપણે એને માત્ર 1 કલાક માટે પલાળવાનું છે. તો આ રીતે પાણી એડ કરી દેશું, ઢાંકી 1 કલાક રહેવા દેશું. ત્યાં સુધીમાં મૈસૂર ચટણી તૈયાર કરી લઈએ. તો 5 થી 6 કાશ્મીરી સૂકા લાલ મરચાં, 5 થી 6 અથવા તમને પસંદ હોય એ રીતે લસણ લીલું, અને થોડા મીઠા લીમડાના પાન, દાળિયા અને ધાણા અને જીરું એડ કરીશું. હળદર પાવડર, મીઠું એડ કરી દઈશું. અને સાથે 3 ટેબલસ્પૂન જેટલા આંબલી અને પાણી એડ કરી અને મૈસૂર ચટણી તૈયાર કરી લેશું. આ ચટણીને મહિનાઓ સુધી ફ્રીજમાં રાખી સ્ટોર કરી શકો છો. મૈસૂર ઢોસો તમે બનાવશો ને તો એકદમ ટેસ્ટી બનશે. તો આ ચટણી રેડી થઈ ગઈ છે. તમને થિકનેસ જેવી જોઈએ ને એ રીતે તમે પાણી એડ કરી એડજસ્ટ કરી શકો છો. આ ચટણીને ફ્રીજમાં રાખી સ્ટોર કરો ને તો બિલકુલ ખરાબ નથી થતી, અને આમાંથી ઢોસા તરત જ તૈયાર કરી શકાય છે. તો આપણી ચટણી તો રેડી થઈ ગઈ. ત્યાં સુધીમાં આપણે મૈસૂર ભાજી પણ તૈયાર કરી લઈએ. એના માટે આપણે મસાલો કરવા માટે લસણની કળીઓ તો 2 ટેબલસ્પૂન જેટલી લીધી છે. 1 ટુકડો આદુનો, તીખાસ માટે 2 લીલી મરચી પેસ્ટ તૈયાર કરી લેશું. આ પેસ્ટ તૈયાર થઈ જાય ને પછી આ પેસ્ટને આપણે એક અલગ વાસણમાં કાઢી લેશું, જેનો યુઝ આપણે વઘારમાં કરીશું. હવે એ જ મિક્સર જારમાં 3 થી 4 ટામેટાં લેવાના. તો અહીંયા નાની સાઈઝના હતા ને એટલે મેં 4 લીધા છે. હવે ટામેટાને આપણે ક્રશ કરી અને એની પેસ્ટ તૈયાર કરી લેશું. માત્ર ટામેટાં જ એડ કરી આ રીતે વાટી લેવાના છે. હવે જેટલા ટામેટાં લીધા હોય ને એટલા જ બટેટા લેવાના છે. તો મેં અહીંયા નાની સાઈઝના છે ને એટલે 5 નંગ બટેટા લીધા છે. મોટી સાઈઝના હોય ને તો 3 થી 4 પણ લઈ શકાય છે. આ રીતે મેશ કરી લેશું. તો બટેટા બાફતી વખતે મેં થોડું મીઠું પણ એડ કર્યું હતું. હવે આપણે મૈસૂર ભાજીનો વઘાર કરવા માટે 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. એમાં થોડી હિંગ એડ કરીશું અને અડધા કપ જેટલી ડુંગળી એડ કરી એની સરસ રીતે સાતળી લેશું. થોડી વાર માટે ડુંગળી સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાની. આ રીતે થોડી ડુંગળી તમે જુઓ તરત જ સોફ્ટ થઈ જાય, અને પછી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરીને રાખી છે ને તે એડ કરી દઈશું. અને હવે સારી રીતે એને પણ સાતળી લેશું. તો તમે આવા એકદમ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી એવા મૈસૂર ઢોસા ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. હવે મસાલામાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર, પાઉંભાજી મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. બધા મસાલાને થોડી વાર માટે આ રીતે તેલમાં સાતળી લેશું. તો અહીંયા તેલ એકદમ ઓછું એડ કર્યું છે ને એટલે તરત જ પછી આ રીતે ટામેટાની પેસ્ટ એડ કરી દેવાની અને એને પણ સારી રીતે મિક્સ કરીશું. હવે જે ટામેટાની પેસ્ટ છે ને એને સારી રીતે આપણે કૂક કરવાની છે. તો આ રીતે પહેલાં મસાલા સાથે મિક્સ કરી દેશું અને પછી આપણે એને છે ને ઢાંકી અને સરસ રીતે થવા દેશું. તો 3 થી 4 મિનિટ માટે આપણે ઢાંકી થવા દેવાનું, એટલે સરસ ધીમા ગેસે થશે ને એટલે સારી એવી એની ફ્લેવર આવી જશે. તો અહીંયા 4 મિનિટ પછી તમે જુઓ થોડું આ રીતે તેલ પણ ઉપર આવી ગયું છે. તો આ રીતે મિક્સ કરી દેશું. અને જે આપણે બટેટા મેશ કરીને રાખ્યા છે ને એ આ સમયે એડ કરી દેશું. તો હું અહીંયા 3 થી 4 લોકોને થાય ને એટલી આ મૈસૂર ભાજી બનાવું છું, એટલે આ રીતે મેં બટેટા એડ કર્યા. જો 2 લોકો માટે બનાવું હોય તો 2 જ બટેટા બાફવાના અને 2 જ બટેટાનો માવો તૈયાર કરવાનો. આ રીતે મિક્સ કરી દેશું. તરત જ બટેટા છે ને એ મસાલા સાથે મિક્સ થઈ જશે. અને આ સમયે તમે જુઓ આ જે ગ્રેવી છે ને એ ઘાટી છે. જે મૈસૂર ભાજી મળતી હોય ને એકદમ પતલી મળતી હોય છે, એટલે આપણે એને પતલી કરીશું, એની ગ્રેવી તૈયાર કરીશું.
તો પહેલાં આ રીતે મિક્સ કરી દેવાનું અને હવે આ સમયે આપણે એમાં ગરમ પાણી એડ કરવાનું છે. તો હું અહીંયા 1.5 કપ જેટલું ગરમ પાણી એડ કરું છું અને આપણે આ ભાજી પહેલાં જ બનાવી લીધી છે. હજી આપણે દાળ ચોખાને પણ પીસવાના છે, એટલા માટે થોડું પાણી હું અહીંયા વધારે એડ કરું છું. પછી ઠંડી થશે ને તો એ ઘાટી અને થીક થઈ જશે, એટલા માટે મિક્સ કરી દેશું. અહીંયા બધા મસાલા આપણે પહેલાં જ એડ કર્યા છે, તો આ સમયે તમારે જો મીઠાનો ટેસ્ટ કરી અને એડ કરવું હોય ને તો કરી દેવાનું અને એડજસ્ટ કરી લેવાનું. પછી હવે આ રીતે મિક્સ થઈ જાય ને ફરીથી 5 મિનિટ માટે ઢાંકી અને ધીમા ગેસે કૂક થવા દેશું. 5 જ મિનિટમાં આપણી મૈસૂર મસાલા ભાજી તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ ઉપરથી આ રીતે તેલ છૂટું પડી ગયું, ભાજી પણ હવે થીક થઈ ગઈ છે. તો વધારે કૂક નહીં કરી, હજી ઠંડી થશે ને એમ વધારે થીક થશે. તો ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીશું અને પછી આ ભાજીને આપણે થોડી વાર માટે ગેસ ઉપર કે સાઈડમાં ગમે ત્યાં ઢાંકીને મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લઈએ. તો અહીંયા તમે જુઓ 1 કલાકમાં દાળ ચોખા સરસ રીતે બધા પલળી ગયા અને અડદની દાળમાં જે ફોતરા હતા ને તે પણ ઉપર તરવા લાગ્યા છે. તો બસ આ રીતે હાથથી તોડી ચેક કરી લેવાનું. જો દાળ જરા પણ પલળી ના હોય ને તો થોડી વાર માટે રહેવા દેવાનું. મારે અહીંયા દાળ ચોખા બધા સરસ રીતે પલળી ગયા છે. તો હવે આપણે આ જે પાણી છે ને એને ફેંકવાનું નથી, એમાંથી આ રીતે નિતારી દાળ ચોખા બધા મિક્સર જારમાં એડ કરીશું અને જે પલાળેલું પાણી છે ને એ જ આપણે થોડું પાણી આ રીતે એડ કરી દઈશું અને પછી દાળ ચોખાને એકદમ ફાઇન પીસી લેશું. તો બહુ કરકરું નહીં રહેવા દેવાનું, એકદમ ફાઇન પણ નહીં થાય, પણ હલકું કરકરું આ રીતે થશે. જો જરૂર લાગે ને એમ તમારે પીસવામાં પાણી એડ કરતું જવાનું અને આવું મીડિયમ થીક એવું બેટર તૈયાર કરવાનું. તમે જુઓ આ રીતે થોડું કરકરું રહેશે ચોખાના લીધે અને બસ આ રીતે બાકીનું બધું બેટર છે ને આપણે પીસતા જશું અને આ રીતે એક વાસણમાં કાઢી લેશું. તો અહીંયા હું એમાં કોઈ પણ જાતની સોડા, ઈનો કે આથો નથી લાવવાની. માત્ર 1 કલાક દાળ ચોખા પલાળ્યા છે અને તરત જ એમાંથી ક્રિસ્પી ઢોસા તૈયાર કરવાના છે આપણે. તો આ રીતે બધા દાળ ચોખાને પહેલાં પીસી લેવાના અને પછી જરૂરિયાત મુજબ આપણે એને પતલું પણ કરીશું. તો બધું સરસ પીસી મેં તૈયાર કરી લીધું. પહેલાં મિક્સ કરી દઈશું એટલે બેટર એક સરખું થઈ જાય અને હવે એમાં સ્વાદ પ્રમાણે પહેલાં આપણે મીઠું એડ કરી દઈશું. અને મને અહીંયા બેટર થોડું થીક લાગે છે એટલે હું 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરું છું. મિક્સ કરી દઈશું અને સરસ રીતે એડજસ્ટ કરી લેવાનું. બસ હવે આપણે ઢોસા બનાવવાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આમાંથી તમે ક્રિસ્પી ઢોસા તૈયાર કરી શકો છો. છે ને એકદમ આ રીતનું ઢોસા બેટર તૈયાર અને ચમચાથી આ રીતે પાછળની સાઈડ કોટિંગ થવું જોઈએ. બસ એટલું થીક આપણે આ બેટર રાખવાનું છે. હવે કોઈ પણ ઢોસાનો તવો લઈ લેવાનો, નોનસ્ટિક કે આ રીતે કાસ્ટ આયરનનો તમારી પાસે જે પણ હોય ને એ લઈ લેવાનો. થોડું ગરમ કરી લેવાનો, પછી એમાં પાણી અને થોડું તેલ એડી આ રીતે ગ્રીસ કરી લેવાનું. એટલે તમારો ઢોસો 100% એકદમ સરસ આખો નીકળી જશે, ચોટશે નહીં અને ક્રિસ્પી પણ બનશે. આ રીતે બેટર એડ કરી દઈશું અને સરસ રીતે ધીમે સ્પ્રેડ કરીશું. જ્યારે ઢોસો સ્પ્રેડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, એટલે સરસ રીતે સ્પ્રેડ થાય અને બેટર છે ને બહુ એક જગ્યાએ ઘાટું ના રહી જાય. આ રીતે સ્પ્રેડ કરી દેવા પછી આપણે આ ઢોસાને થોડી વાર માટે હાઈ ફ્લેમ કરી દેવાની છે અને પછી ક્રિસ્પી થવા દેવાનું. થોડું આ રીતે ઉપરથી તેલ પણ એડ કરીશું અને તૈયાર કરેલી જે ચટણી છે ને એ ચટણીને સારી રીતે સ્પ્રેડ કરી લેશું. ઉપરથી તમે ચીઝ પણ એડ કરી શકો છો, લીલા ધાણા પણ એડ કરી શકાય અને 3 મિનિટ માટે આપણે એને ક્રિસ્પી થવા દેવાનો. તમે જુઓ આસાનીથી ડિમોલ થઈ ગયો અને હું રોલ વાળું છું તો તમને ખબર પડી જશે કે કેટલો ક્રિસ્પી બન્યો છે. તો આપણો એકદમ ક્રિસ્પી મૈસૂર મસાલા સાથે મૈસૂર ભાજી અને એકદમ સુપર ટેસ્ટી ચટણી સાથે મૈસૂર મસાલા ઢોસા તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે એકવાર જો ન બનાવ્યા હોય ને તો જરૂરથી ટ્રાય કરજો. બજારના હોટલ રેસ્ટોરન્ટના ભૂલી જશો. તમે જુઓ કેટલો ક્રિસ્પી બન્યો છે. તો તમને આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમને આ રેસીપી કેવી લાગીને જરૂરથી કહેજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.